નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું. અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતું હતું કૌભાંડ. ધોરણ 10-12 આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ₹15,000 લઈ દિલ્હીથી બનાવતા હતા. પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી સહિત પ્રિન્ટર, કોમ્પ્યુટર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પીએમ મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન. 15 નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડતી ભરૂચ એસઓજી રાધણ ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલ ભરવામાં આવતી હતી. ભારત પર્વ 2025 એકતાનગરમાં સ્વાદ સંસ્કૃતિ સંગમની પ્રસરી સુગંધ. સ્ટુડિયો કિચનની સ્વાદ યાત્રા. લાઈવ સ્ટુડિયો કિચનમાં દરેક વાનગીનો સ્વાદ કહે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમાંથી કોમ્પ્યુટર ડુપ્લિકેટ માર્કશીટ સહિત ₹45,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિલ્હીના અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ એસઓજીની ટીમ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જયેશભાઈ પ્રજાપતિ નામનો ઈસમ અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ 10 અને 12 તથા આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપે છે. જે માહિતીના આધારે રેડ કરતા કામમાં પકડાયેલા આરોપી જયેશ પ્રજાપતિના ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન ક્લાસીસ, દિલ્હી સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટ તથા એકેડેમીના અલગ અલગ 21 જેટલા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો મળી આવ્યા હતા. તે બાબતે ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછતાછમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી દીઠ ₹15,000 લઈ દિલ્હીના મોબાઈલ નંબર 87509863 ઓનલાઈન ₹7,500 પેમેન્ટ કરી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જયેશ પ્રજાપતિની 21 ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી સાથે કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર સહિત ₹45,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેટલાય સમયથી આ કૌભાંડ ચાલતું હતું, તેમજ અત્યાર સુધી કેટલાકને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટી આપવામાં આવ્યા છે. તેનો ક્યાં ઉપયોગ થયો છે, કઈ દિશામાં થયો છે, હવે પોલીસ તપાસ કરશે અને ચોંકાવનારી વિગતો બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબની પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચ્યા હતા.
યોગી આદિત્યનાથે વિરોધીઓ અને આતંકવાદીઓને લાલકાર્ય અને દિલ્હીની ઘટનાને લઈ બોલ્યા કે ભારતની અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોઈ પણ કોશિશ કરી છે તેમને મોટી કિંમત ચૂકવવી પડશે એની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત પ્રકાશ વર્ષ એકતાનું એક ઉદાહરણ છે. આખો દેશ એક થઈને આ પર્વ ઉજવે છે. આ ભારત પર્વ ઉદાહરણ છે. સરદાર સાહેબના સમયે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ આનાકાની કરતા તેમને દેશ છોડીને જવું પડ્યું હતું. આવું જ નવું ભારત બની રહ્યું છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ઉપ મુખ્યમંત્રીઓ સહિત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. सरदार साहब के समय में उस समय कुछ रियासतें ऐसी थी जिनमें जूनागढ़ का नवाब और हैदराबाद का निजाम जो भारत गणराज्य में आने के लिए आनाकानी कर रहा था, लेकिन सरदार साहब ने कहा वे प्यार से मानोगे ठीक है, नहीं तो दूसरे भी तरीके हैं मनाने के लिए. और आपने देखा होगा कैसे उनको यहां देश छोड़ करके भागना पड़ा था. नया भारत भारत की सुरक्षा, भारत की संप्रभुता और भारत की अखंडता के साथ कोई समझौता नहीं करता है. जो भारत की सुरक्षा में सेंध लगाएगा उसकी कीमत चुकाएगा. जो भी भारत के नागरिकों की सुरक्षा में सेंध लगाने का तो साहस करेगा उसकी कीमत उसको चुकानी ही पड़ेगी. ये नया भारत समय आने पर उस प्रकार का जवाब देता है. पिछले 11 वर्षों में हमने इन सब कार्यों को अपने आंखों से देखा है. हर भारतवासी ने इसको महसूस किया है. आज सरदार सरोवर के इस तट पर स्टैच्यू ऑफ यूनिटी के सानिध्य में होने वाले प्रकाश पर्व के लिए मैं गुजरात सरकार और इससे जुड़े हुए उन सभी महानुभावों का हृदय से धन्यवाद करता हूं, हृदय से अभिनंदन करता हूं और विश्वास करता हूं ये प्रकाश पर्व, ये भारत प्रकाश पर्व भारत में एक भारत श्रेष्ठ भारत के प्रधानमंत्री मोदी जी के विजन को पूरे देश के अंदर हर एक टूरिज्म के उस स्पॉट पर, चाहे वह स्पिरिचुअल टूरिज्म का हो या फिर किसी भी प्रकार के टूरिज्म से जुड़े हुए एडवेंचर से जुड़ा हुआ हो, इन सभी स्थलों को इसी प्रकार से भारत पर्व के रूप में एक भारत श्रेष्ठ भारत के रूप में आगे बढ़ाने में अपना योगदान दे पाएंगे. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર્સપા. થેન્ક યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાએ પ્રારંભ કરાવશે. પીએમ મોદી 15મી નવેમ્બરે સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાંથી દેવ મોગરા જવા રવાના થશે. ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવ મોગરા માતાજીના દર્શન કરશે. ત્યારબાદ દેડિયાપાડા સભા સ્થળ પર જનસભાને સંબોધન કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે. આ વર્ષે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 1100 કરોડની ફાળવણી કરી છે.
પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભા સ્થળે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે નર્મદાના એકતાનગર ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિ એકતા પરેડની ઉજવણીમાં આવી ગયા. હવે 15 દિવસમાં જ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે. 15મી નવેમ્બરે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે. આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી જણાવાઈ રહી છે. વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેડિયાપાડા ખાતે ઇનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. સાથે જ તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમ વખત આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 15 નવેમ્બર પૂરા ભારત વર્ષની અંદર મહાન વિભૂતિ ભગવાન બિરસા મુંડાજી की 150મી જન્મ જયંતિ નો ખાસ કરીને કાર્યક્રમ છે. મારી સાથે અહીંયાના લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે, મારા ધારાસભ્યો પણ હતા. બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે. અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે. આદિવાસી સમાજનો કાર્યક્રમ છે, એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે. હું આપના માધ્યમ દ્વારા ફરીવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે. ધન્યવાદ. અંકલેશ્વરના પદ્માવતી નગર ખાતે કરિયાણાની દુકાનમાં એસઓજીએ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી વેપારીની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના શ્રમિક વસાહતો ધરાવતા વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે ભરૂચની એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને અંકલેશ્વરની પદ્માવતી સોસાયટીમાં આવેલા ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દુકાનમાં ચેકિંગ કરતા આરોપી શ્રવણકુમાર ખટીકને પકડી પાડ્યો હતો, જે કિરાણા સ્ટોરની આડમાં ગેસ રિફિલિંગ બોટલમાંથી બીજી બોટલમાં જોખમી રીતે ગેસ ભરી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 કંપનીની ભરેલી અને ખાલી બોટલો, રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિક વજન કાંટા સહિતના કુલ રૂપિયા 12,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ બેદરકારી દાખવી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગીમાં જોખમમાં મૂકી દેવું કૃત્ય કરવા બદલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખા ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખા આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખા આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખા ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને
પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખા ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 38 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન, ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર યોજાયેલા ભારત પર્વ 2025 ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને એક જ આંગણે એકત્રિત કરી અદ્ભુત સંકલન સર્જ્યું છે. દેશના દરેક ખૂણેથી આવેલા કલાકારો, શિલ્પકારો, રસોઈયાઓ, દર્શકો માટે આ પર્વ એક જીવંત ઉજવણી બની રહ્યો છે. આ વર્ષે ભારત પર્વની ઉજવણી પહેલીવાર દિલ્હીના લાલ કિલ્લાની બહાર ગુજરાતની ધરતી પર એકતાનગર ખાતે થઈ રહી છે. રાજપીપળાના વતની હર્નિશા હિમાંશુ રાવે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીના વિઝનને લઈને ગુજરાતમાં ભારત પર્વની ઉજવણી થવી એ ગૌરવની બાબત છે. અહીં દરેક પ્રાંતની વાનગીઓ, લોકકળા, હસ્તકલા અને શિલ્પકલા બધું એક જ સ્થળે જોવા માંડવા મળ્યું. એક જીવંત ભારતની ઝલક છે. ભારત પર્વમાં સ્ટુડિયો કિચન વિશેષ આકર્ષણ બન્યું છે. અહીં દરરોજ દેશના વિવિધ પ્રાંતોના માસ્ટર શેફ પોતાની પ્રાંતની ખાણીપીણીની વિશિષ્ટ વાનગીઓ રજૂ કરે છે. ગુજરાતના ફાફડા, જલેબી, ઢોકળા, હાંડવોના સુગંધ વચ્ચે દક્ષિણ ભારતના ઇડલી, ઢોસા, ઉત્તર ભારતના છોલે ભટુરે, કાશ્મીરના રોગન જોશ જેવી લાજવાબ વાનગીઓ સ્વાદ પ્રેમીઓને આકર્ષે છે. પર્યટક હનીશા કહે છે કે અહીં દરેક વાનગી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. સાઉથ અને નોર્થના ફ્યુઝનની બનેલી કેટલીક વાનગીઓ ખૂબ જ અનોખી લાગી. ખાણીપીણીમાં આ પ્રકારનો સમન્વય આજે સ્વસ્થ ભારતની દિશામાં એક નવો પ્રયાસ લાગે છે. દરેક વાનગી પાછળ એક વાર્તા છે. પ્રદેશની ધરતીની સુગંધ લોકોની સંસ્કૃતિ અને તેમની પરંપરાનો અહેસાસ કરાવે છે. લાઈવ કિચનમાં વાનગીઓ તૈયાર થતી જોવું એ પોતે જ એક કલાત્મક અનુભવ છે. એકતાનગર ખાતે ભારત પર્વમાં લોકકળા સંગીતના તાલથી ગુંજી ઉઠ્યો છે. રાજસ્થાનની કઠપુતળી કળા, પંજાબના ભાંગડા, ગુજરાતના ગરબા અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ સૌએ પોતાની સંસ્કૃતિનો અહેસાસ કરાવ્યો હતો. વિવિધતામાં એકતાનું જીવંત દ્રશ્ય ભારત પર્વમાં અહીં જોવા મળ્યું છે. હર્નિશાએ વધુમાં ઉમેર્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનો અનુભવ એ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો રહ્યો છે. આ પર્વ ઉત્સવ ભારતીય એકતાનું પ્રતીક બન્યું છે. અહીં દરેક પ્રાંત, ભાષા, સ્વાદને લઈને ભારતની આત્માને જીવંત કરે છે. ભારત પર્વના સ્ટુડિયો કિચનમાં ભલે પ્રાંત અને વાનગીઓ અલગ હોય, પરંતુ સ્વાદનો ભાવ એક જ છે ભારતીય, એમ તેમણે કહ્યું છે. એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વની સ્વાદ, સંગીત, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો અનોખો મેળો છે, જ્યાં ભારત પોતે પોતાના રંગમાં ઝૂમે છે. જે દરેક રાષ્ટ્ર, દરેક પ્રાંતની અલગ અલગ ક્યુઝિનને ઇન્ટ્રોડ્યુસ કરે છે, હસ્તકલાઓને ઇન્ટ્રોડ્યુસ કરે છે, ભારતીય આપણી શિલ્પકલાઓને ઇન્ટ્રોડ્યુસ કરે છે. દરેક રાજ્યના પોતાના એક નૃત્યો છે કે જે પોતાનું ફોક ડાન્સ છે, તો એ દરેક જણ અહીં આગળ જોવા મળે છે. દરેકનું આપણો ભાતીગળ મતલબ વિવિધતામાં એકતા જે છે આપણા દેશમાં, કે તમે દરેક રાજ્યની અંદર કંઈક જુદું છે છતાં પણ આપણે સાથે બંધાયેલા છે, એક જ ગાંઠમાં છે. તો એ માણવા માટેનું ખરેખર બહુ જ સરસ એવું આ ગુજરાતમાં થઈ રહ્યું છે. અને અહીંયા રોજ અલગ અલગ પ્રકાર, અહીંયા આપણું સ્ટુડિયો કિચન છે અને એ સ્ટુડિયો કિચનમાં રોજ અલગ અલગ રાજ્યના માસ્ટર શેફ જે આપણને 5 સ્ટાર યા 7 સ્ટારમાં જ અવેલેબલ હોય એવા, અને ત્યાંના જે કી ઇન્ગ્રેડિયન્ટ છે જ્યાં જે પણ રાજ્યના, તો એ કી ઇન્ગ્રેડિયન્ટથી કેવી રીતે કેટલું મતલબ એના ફેટથી લઈને ક્યુઝિન કેવી રીતે બનાવવું અને કેવી રીતે ખાવું, એ દરેક વસ્તુ એમાં સ્ટાર્ટરથી લઈ અને તમે ડેઝર્ટ સુધીની દરેક વાનગીઓ અહીંયા અવેલેબલ છે. અને એટલી સરસ રીતે દરેક રાજ્ય પ્રેઝન્ટ કરે છે. દરેક રાજ્યનું એક પોતાનું કી ઇન્ગ્રેડિયન્ટ છે. જેવી રીતે આપણું ગુજરાત છે, તો આપણા ગુજરાત હાંડવો, ઢોકળા, ખમણ એવી રીતે વખાણાય છે. તો એવી રીતે દરેક સાઉથથી લઈ અને નોર્થ સુધી, કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી અલગ 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 જે ક્યુઝિન છે ખરેખર માણવા જેવું છે. ખરેખર બહુ જ સરાહના આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આ એટલું ભવ્ય લાગે છે કે તમે મતલબ આવવું જ જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરેક વ્યક્તિએ આવી અને આ લહવો માણવો જોઈએ. અને બધાને જે આ ક્યુઝિન બને છે એ ફ્રી ઓફ ચાર્જમાં દરેકને આપવામાં આવે છે, અને તે પણ સાથે ઓનર સાથે, કે તમે લો, ટેસ્ટ કરો, ખાઓ.
એટલા રિસ્પેક્ટ સાથે આ વસ્તુ તમને 5 સ્ટારમાં હજારો રૂપિયા આપો ને તો પણ ના મળે એવી વસ્તુ અહીંયા આગળ મળી રહી છે. આજે એકચ્યુઅલી અહીંયા આગળ હરિયાણાના સ્ટેટ રિપ્રેઝેન્ટ કર્યું છે અને બાજુમાં જે છે એ તેલંગાના સ્ટેટ રિપ્રેઝેન્ટ કર્યું છે. તો એક હરિયાણા બેસિકલી નોર્થમાં છે અને તેલંગાના સાઉથમાં છે. તો સાઉથ અને નોર્થ દરેક બંને જગ્યાના ક્યુઝિન અહીંયા ફર્મેન્ટેડ કરી અને એક જલેબી બનાવી. આપણે અહીંયા આગળ નાની જલેબી બને છે પણ આ લાઈક મોટો જલેબો કહેવાય એવી જલેબી બનાવેલી ફર્મેન્ટેડ કરીને અને એમાં સુગરનું એટલું ધ્યાન રાખવામાં આવીને બનાવેલી છે. ટેસ્ટી પણ છે અને સાથે તમારું સુગર લેવલ પણ ના વધે. એવી જ રીતે અહીંયા આગળ એ લોકોએ એક પેંડા બનાવેલા. આપણે જનરલી માવામાંથી બનાવતા હોય પણ આ પનીરમાંથી બનાવેલા હતા અને તે પણ પનીર પણ એ લોકો ગાયનું દૂધ ને એવી રીતે લો ફેટનું પનીર કે જે તમને નુકસાન ના કરે એવી રીતે બનાવેલું હતું. સાથે ઘેવર બનાવેલું હતું. તેલંગાણા બેસિકલી સાઉથમાં છે. તો મતલબ સાઉથમાં કેવી રીતે કે એ લોકો આપણે આંબલી નથી ખાતા. મતલબ ગુજરાતીઓને એવી માન્યતાઓ છે કે આંબલી ખાઈએ તો પણ આંબલી શરીર માટે તમને એસિડિટી ના થવા દે. આંબલીનો મેઇન ઉદ્દેશ્ય એવો હોય છે. તો બધી વસ્તુ એ લોકો આંબલીની અંદર એડ કરી અને એટલા ફાઇન અલગ ટાઈપના આપણે જેને ઢેબરા કહીએ કે થેપલા કહીએ એવા પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવેલા એ પણ બહુ જ સરસ હતા. સાઉથ ઇન્ડિયન કરી હતી. સાઉથ ઇન્ડિયન ભીંડીની એક સબ્જી હતી જે એ લોકોએ કોપરા સાથે અને કંઈક અલગ જ રીતે બનાવેલી હતી. બહુ જ સરસ હતું. મતલબ આ એક લહવો છે જે નહીં માણે એને એવું થાય કે આટલું સરસ વસ્તુ આપણી પાસે હતી ને આપણે ગયા નહીં. मैं अजय कुमार साहू है, हेड ऑफ द डिपार्टमेंट इंस्टीट्यूट होटल मैनेजमेंट से हम यहाँ पर भारत सरकार की जो आदेश है और गुजरात टूरिज्म का आदेश पर यहाँ पर एक स्टूडियो किचन हम 1 नवंबर से 14 नवंबर तक यहाँ हम नई अलग अलग कुजिन को प्रेजेंट करने के लिए आए. आज के जो प्रोग्राम था उसमें हरियाणा से लोग शेफ़ आए इस समय मेरे पास उपस्थित है और तेलंगाना से शेफ़ और भी है. ऑलरेडी हम 1 तारीख से गुजराती कुजिन ऑलरेडी कर चुके हैं हम. उसके बाद केरली कुजिन हमने किया है, महाराष्ट्र कुजिन किया है, आंध्र प्रदेश कुजिन ऑलरेडी हो चुका है. कल हमारा महाराष्ट्र कुजिन होने वाला है. तो हर दिन 2 कुजिन और 3 कुजिन कम से कम बंगाल से भी लोग आ रहे हैं, उड़ीसा भी से लोग आ रहे हैं. इस प्रोग्राम को करने के मतलब यही है कि जो लोग यहाँ पर स्टैच्यू ऑफ यूनिटी इस समय उपस्थित है, जो पर्व को पालन कर रहे हैं सरदार पटेल को, तो उसमें आकर के हमारा जो कुजिन है, दो शेफ दूर दूर से आ रहे, कल आसाम से भी आने वाला है. हम चाहते हैं कि लोग यहाँ पर जो आकर के वहाँ की टेस्ट लीजिए, वहाँ की स्पाइसेस के बारे में जानिए, वहाँ की डिशेस के बारे में, स्पेशल डिशेस जो शेफ बनाए उसको हम डेमोन्स्ट्रेट कर रहे हैं सुबह से आज शुरू करके. एक एक चीज़ जो भी विजिटर आते हैं उनको हम समझाते हैं ये चीज़ कैसी तरह से बनाते हैं. मेहनत करके आज उन्होंने सारी दर्शक यहाँ पर जो विजिटर है सबको टेस्ट करवाया और हमारी सारी खाने को टेस्ट किया. टेस्ट करने वाले काफ़ी प्रशंसा किया. यहाँ पर जितना है मेरे पास शेफ़ बैठे हैं, ये शेफ़ IHM गांधीनगर से जो है उनके साथ सहायता किया है और इनको बनाने के लिए हर प्रयास किया कि बढ़िया से बढ़िया चीज़ बनाए. જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા પીડબ્લ્યુડીના મહાપુરા રોડની આરટીઆઈ કરવામાં આવી છે. જો આ પીડબ્લ્યુડીના અધિકારીની દાદાગીરી, ધમકી તથા જૂઠી પ્રેસ નોટ રહેશે તો આગામી દિવસોમાં જંબુસર પ્રાંત કચેરીમાં આવેદન આપવામાં આવશે અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રોડના કામને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના જાગૃત નાગરિક મુન્નાભાઈ ઠાકોરે 6 દિવસ પહેલા પીડબ્લ્યુડી વિભાગની ઓફિસમાં જઈ રોડના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆત દરમિયાન મુન્ના ઠાકોરે કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ 4-5 દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે. રોડની કામગીરી તાત્કાલિક રીતે અટકાવાઈ હોવાનું જણાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ પોતાનો બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે, જ્યારે હકીકતમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રોડનું કામ દિવાળી પહેલાથી બંધ છે અને ખોટી પ્રેસ નોટ બોલાવી પ્રેસ નોટમાં હાલ કામ બંધ છે. મુન્ના ઠાકોર દ્વારા વધારે કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ મીડિયાની ટીમો સ્થળ પર ચકાસણી કરતા હકીકત સામે આવી છે કે મુન્નાભાઈ ઠાકોર સાચા છે. ત્યાં રેલવે પર આશરે 200 મીટર જેવો રોડનું મેટલિક બાકી છે. મુન્નાભાઈ ઠાકોરનો આક્ષેપ છે કે આ PWDના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ દિવસ આ રોડની તપાસ કરવા આવ્યા નથી અને ઓફિસે બેઠા બેઠા પ્રેસ નોટો બનાવીને મીડિયામાં મોકલે છે. એનું કારણ કે મુન્નાભાઈ ઠાકોરને દબાવવાની કોશિશ કરે છે, જે ચલાવી લેવામાં આવે નહીં. આજે 6 દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો. મહાપુરા ગામની અંદર જે 2200 મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે, કેટલું કપાવવાનું છે, ત્યાં 200 મીટર કપાય એવું એની ખાલી મેં અહીં પ્રશ્નાવલી કરી હતી. તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉઠવર્તન કર્યું હતું. પોલીસની મને ધમકી આપી હતી અને દાદાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી. અને એ ભાઈને મેં એવું કે ભાઈ મેં મૌખિક માગ્યું છે ટકાના લેખિત આલો, એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો. એટલે આજે અમે અહીં અમારી ઠાકોર સેના ટીમ, જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે અહીંયા RTI કરવા માટે આવ્યા છે. અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં, આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવનાર દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું. કારણ કે આજે મને આવી રીતે ધમકી આપી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરી છે. એટલે આજે એ રીતે દાદાગીરી કરે છે, એટલે એ રીતે એ વસ્તુ તદ્દન ગલત છે. અને એમને જ મને કીધું કે તમે લેખિત આલો, એટલે આજે અમે RTI કરી છે. આ RTIનો જવાબ અમને જેમથી જેમ 30 દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે. જે અધિકારી નિકુલભાઈ શાહ એ તદ્દન વાહિયાત અને ખોટી વાત કરે, જૂઠી વાત કરે છે. અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો, તમે સ્થળ મુલાકાત લો, પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી. અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે, એટલે એમના બચાવ માટે એમને પ્રેસ નોટ જાતે મૂકી છે. અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાને એ પ્રેસ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો. પણ આમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી. અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે, અરે એ બંધ જ છે. અને એ સાહેબને કહેવું એવું હતું કે આ ભાઈ આવીને જે મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ, પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે. કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે, કે નહીં કે મેં કીધું એટલે બંધ છે. એક વસ્તુ છે કે મેં તો 200 મીટરનું જ પૂછ્યું અને 200 મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ ગયા. એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે? તો એ 200 મીટર ઉડાડી દેવાની વાત હતી. શું હતું? મને તો એવું જ લાગે છે, એની અંદર ગબલા ચોટ લાગે છે. ના ના, એ ખોટી વાત છે. એ રોડ તો આજે દિવાળી પહેલાંનો જ બંધ છે. આ તો સાહેબની વાહિયાત અને ખોટી વાત છે. એમનો લૂલો બચાવ કરે છે. એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે, હવે એ દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે, આજે એ જે વિડીયો છે તે 37,700 લોકોએ જોયો છે. એટલે હવે એ સાહેબને હવે કરવું શું? તો કાંકને કંઈ એમને પછી ખબર પડી કે આ ભાઈ RTI કરશે, એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે, એટલા માટે આવું ખોટું જુઠ્ઠાપણું ફેલાવે છે. એમના લૂલા બચાવ માટે અત્યાર સુધીને PWને કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈ કેવું કામ છે. એમને તો હજુ સ્થળ જોયું જ નથી. એમને એ તો અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાસી અને ડંફાસો મારે છે. અંકલેશ્વર ખાતે ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા. અંકલેશ્વર શહેર ખાતે આવેલ સનત રાણા હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાના 100 લોકો આપમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, યુવા પ્રમુખ ચિરાગસિંહ, સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ, શહેરના પ્રમુખ વિનયભાઈ,
સાથે દીપકભાઈ, તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે. ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઇનની વાત હોય, રસ્તાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય, ભાડભૂત યોજનાની વાત હોય કે કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા. આજે એપીએમસી ની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, રોજમદારો, શ્રમિકોની વાત કરીએ, ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે. ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકાઓમાં સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે. આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા, પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે, એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. જીમખાન અંકલેશ્વર ટેનિસ એકેડેમીમાં ખેલાડીઓ 69મી અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવી છડક્યા છે. તેઓ આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભરૂચ ખાતે તાજેતરમાં 69મી SGFI અખિલ ભારતીય શાળાકીય રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા અંકલેશ્વર તાલુકાના ખેલાડી અંડર 17 વય જૂથમાં આરિક કલ્પેશ પરમાર, વ્રજ કૌશલ પટેલ અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે અંડર 14 વય જૂથમાં રેયાંશ રાજેશ મકવાણાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર 2025માં SGFI રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દેવાસ, મધ્યપ્રદેશ ખાતે યોજાનાર છે, જેમાં એરિક, વ્રજ, રેયાંશ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ જીમખાના અંકલેશ્વર ટેનિસ એકેડેમી ખાતે કોચિંગ મેળવી રહ્યા છે. જીમખાના અંકલેશ્વરના સેક્રેટરી મનીષ શ્રોફ, કોચ વાજિંદ ખાન H પઠાણ દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્વારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને રસ્તાઓની હાલત બિસ્માર થઈ રસ્તાઓની પેવરની ડામરના પટ્ટા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગની તકનીકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની મરામતની પૂરજોશમાં કરવામાં આવી રહી છે. મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓની મરામત પેચવકથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાઓની મરામત, પેચવર્કના કામની શરૂઆત કરવામાં આવી છે, તેમજ ઝાડી ઝાખરા હટાવી રસ્તાઓની આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુરક્ષિત અને આકર્ષક બનાવવાની કામગીરી પણ થઈ રહી છે.
વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે અંકલેશ્વરથી રાજપીપળાને જોડતો માર્ગ રાજપાડીથી નેત્રંગને જોડતા રોડ પર પેવરની ડામરના પટ્ટા તેમજ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા મંજૂર થયેલા રીસ ફેસિંગ કામોનું પણ પૂરજોશમાં મજબૂતીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે પણ આવશ્યક છે. વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાઠામાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાગરા તાલુકાના ગંધાર ગામે સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. ત્યારે કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજ તથા ભરવાડ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા. સાથે જ કૃષ્ણ જન્મોત્સવને લઈને લોકોએ કૃષ્ણ જન્મોત્સવના વધામણા લીધા હતા. રાસ ગરબા પણ રમ્યા હતા. ગંધાર ખાતે ચાલી રહેલા શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે દિલ્હી બોમ્બ વિસ્ફોટના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. વાગરા તાલુકાના ગંધાર ખાતે સમસ્ત આહિર સમાજ અને ભરવાડ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી વિનોદભાઈ ભટ્ટ શાસ્ત્રીજી તથા અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ તેમજ આહિર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ ભાઈઓ બહેનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભરૂચ 5 વિધાનસભા મત વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મતદારોને સરળતા અને સુગમતા રહે તે માટે 4 દિવસ માટે વિશેષ કેમ્પ 15, 16, 22 અને 23મી નવેમ્બરના રોજ તમામ બૂથ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન બીએલઓ દરેક મતદારના ઘરે જઈ એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આ કેમ્પનું આયોજન કરાયું છે, જે 15, 16, 22 અને 23મી નવેમ્બરના રોજ યોજાશે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના 1300 કરતાં વધારે મતદાન મથકો ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તમામ બૂથ પર બીએલઓ હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઈ બૂથ પર હાજર રહેલ બીએલઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લિંકિંગ કરાવી શકે છે તથા જે મતદારો અથવા માતા પિતા અને દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એસઓજી પોલીસે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું. અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતું હતું કૌભાંડ. ધોરણ 10-12 આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ₹15,000 લઈ દિલ્હીથી બનાવતા હતા. પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી સહિત પ્રિન્ટર, કોમ્પ્યુટર વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પીએમ મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન. 15 નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડતી ભરૂચ એસઓજી રાધણ ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલ ભરવામાં આવતી હતી. ભારત પર્વ 2025 એકતાનગરમાં સ્વાદ સંસ્કૃતિ સંગમની પ્રસરી સુગંધ સ્ટુડિયો કિચનની સ્વાદ યાત્રા. લાઈવ સ્ટુડિયો કિચનમાં દરેક વાનગીનો સ્વાદ કહે ટેસ્ટ ઓફ ઇન્ડિયા.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.